આજનો ઓડિયો પરમપિતા પરમાત્માને શરણે સમર્પિત કરું છું. આપ સૌની શુભેચ્છા અમારા પર બની રહે તેવી અભ્યર્થના સહ જય શ્રીમદ નારાયણ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 10 પરમેશ્વરનું ઐશ્વર્ય શ્લોક 9. મારા શુદ્ધ ભક્તોના વિચાર મારામાં નિમગ્ન હોય છે. તેમના જીવન પૂર્ણપણે મારી સેવામાં સમર્પિત હોય છે અને તેઓ પરસ્પર બોધ આપી તથા મારા વિશે વાતો કરી પરમ સંતોષ તથા આનંદનો અનુભવ કરે છે. અહીં જે શુદ્ધ ભક્તોના લક્ષણોનો ઉલ્લેખ થયો છે તેઓ નિરંતર ભગવાનની દિવ્ય પ્રેમમય ભક્તિમાં નિમગ્ન રહેતા હોય છે. તેમના ચિત્ત કૃષ્ણના ચરણ કમળમાંથી ખસતા નથી. તેમની વાતચીત માત્ર આધ્યાત્મિક વિષયો સંબંધે જ હોય છે. આ શ્લોકમાં વિશેષ રીતે શુદ્ધ ભક્તોના લક્ષણોનું વર્ણન થયું છે. ભગવદ્ ભક્તો પરમેશ્વરના ગુણો તથા તેમની લીલાઓના ગાન કરવામાં સદાય તલ્લીન રહે છે. તેમના હૃદય તથા પ્રાણ નિરંતર કૃષ્ણમાં નિમગ્ન રહે છે અને તેઓ અન્ય ભક્તો સાથે ભગવાન વિશે ચર્ચા કરવામાં આનંદનો અનુભવ કરે છે. ભક્તિની પ્રારંભિક અવસ્થામાં તેઓ સેવા કરવામાં જ દિવ્ય આનંદનું આસ્વાદન કરે છે અને પરિપક્વ અવસ્થામાં તેઓ વાસ્તવમાં ભગવત પ્રેમમાં અવસ્થિત થઈ જાય છે. જ્યારે તેઓ આ દિવ્ય સ્થિતિને પ્રાપ્ત કરી લે છે ત્યારે તેઓ તે સર્વોચ્ચ સિદ્ધિનું આસ્વાદન કરે છે કે જે ભગવત ધામમાં પ્રાપ્ત થાય છે. ભગવાન ચૈતન્ય દિવ્ય ભક્તિને જીવના હૃદયમાં બીજારોપણ કરવાની ઉપમા આપે છે. બ્રહ્માંડના વિભિન્ન લોકમાં પ્રવાસ કરી રહેલા અગણિત જીવો અને તેઓમાંથી થોડાક જ એવા છે કે જેઓ શુદ્ધ ભક્તો સંગ પ્રાપ્ત કરવાનું અને ભક્તિનું જ્ઞાન પામવાનું સદભાગ્ય પામે છે. આ ભક્તિ બીજ જેવી છે અને જો તેને જીવના હૃદયમાં વાવવામાં આવે અને જીવ મહામંત્રનું કીર્તન તથા શ્રવણ કરતો રહે તો જેવી રીતે નિયમિત પાણી સિંચતા રહેવાથી વૃક્ષનું બીજ અંકુરિત થાય છે તેમ ભક્તિ બીજ અંકુરિત થાય છે. આ ભક્તિરૂપી આધ્યાત્મિક છોડ ધીરે ધીરે વધે છે અને જ્યાં સુધી તે બ્રહ્માંડના આવરણને ભેદીને દિવ્ય આકાશમાં બ્રહ્મજ્યોતિ સુધી પહોંચે નહીં ત્યાં સુધી તે વધતો રહે છે. દિવ્ય આકાશમાં પણ તે છોડ જે ગૌલોક વૃંદાવન અર્થાત કૃષ્ણના પરમધામમાં પહોંચી જતો નથી ત્યાં સુધી વધતો રહે છે. આખરે તે છોડ કૃષ્ણના ચરણ કમળનો આશ્રય લઈને ત્યાં જ વિશ્રામ કરે છે. જેવી રીતે એક છોડને ક્રમે ક્રમે ફૂલ તથા ફળ આવે છે તેમ આ ભક્તિરૂપી છોડને પણ ફળ આવે છે અને કીર્તન તથા શ્રવણના રૂપમાં તેનું સિંચન થતું રહે છે. આ ભક્તિરૂપી છોડનું ચૈતન્ય ચરિતામૃતમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે જ્યારે સંપૂર્ણ છોડ ભગવાનના ચરણ કમળનો આશ્રય લે છે ત્યારે ભક્ત ભગવત પ્રેમમાં પૂરેપૂરું મગ્ન થઈ જાય છે અને જેવી રીતે માછલી જળ વિના જીવી શકતી નથી તેમ ભક્ત ભગવાનના સંગ વિના એક ક્ષણ પણ જીવી શકતો નથી. આવી અવસ્થામાં ભક્ત ભગવાનના સંસર્ગથી વાસ્તવમાં તે દિવ્ય ગુણો પ્રાપ્ત કરે છે. શ્રીમદ ભાગવતમમાં પણ ભગવાન તથા તેમના ભક્તો વચ્ચેના સંબંધ વિશે અનેક કથાઓ છે. એટલા માટે જ શ્રીમદ ભાગવતમમાં ભક્તોને અત્યંત પ્રિય છે અને ભાગવતમમાં પણ કહ્યું છે તે પ્રમાણે કથામાં દુન્વયી કાર્યો, આર્થિક વિકાસ, ઇન્દ્રિય તૃપ્તિ કે મોક્ષ વિશે કંઈ જ નથી. શ્રીમદ ભાગવતમાં જેવી એવી એક માત્ર કથા છે કે જેમાં ભગવાન તથા ભગવત ભક્તોની દિવ્ય પ્રકૃતિનું સંપૂર્ણ વર્ણન જોવા મળે છે. પરિણામે એક તરુણ તરુણીના સંગે આનંદ પામે તેવો જ આનંદ કૃષ્ણ ભક્તિપરાયણ જીવ આવા દિવ્ય સાહિત્યનું પુનઃ પુનઃ શ્રવણ કરવાથી પામે છે. જય શ્રીમદ નારાયણ.